નમસ્કાર મિત્રો, ગુજરાતના નવા મંત્રીમંડળમાં થયા છે મોટા ફેરફારો. હર્ષ સંઘવી બન્યા છે ડેપ્યુટી સીએમ. ચાલો જોઈએ કોને મળ્યું છે કયું ખાતું. એની સંપૂર્ણ યાદી આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, હું છું અગ્રવર્તી કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને નવા મંત્રીઓને તેમના વિભાગોની સત્તાવાર ફાળવણી પણ કરી આપવામાં આવી છે. આ વખતે મંત્રીમંડળમાં યુવા નેતૃત્વ અને અનુભવનો સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌથી મોટો ફેરફાર એ છે કે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મિત્રો, ચાલો જોઈએ વિગતવાર એક પછી એક કોને કયું ખાતું આપેલું છે. તો સૌ પ્રથમ આવે છે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ, જેમને મુખ્યમંત્રી શ્રી તરીકે, ત્યારબાદ સામાન્ય વહીવટ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનીજ, બંદરો, માહિતી અને પ્રસારણ અને એ સિવાય અન્ય કોઈ મંત્રીને ન ફાળવેલા હોય એવા વિષયો ફાળવવામાં આવ્યા છે. ચાલો હવે જોઈએ ત્યારબાદ બીજા ક્રમે કોણ આવે છે તે. ત્યારબાદ છે શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી, જેમને નાયબ મુખ્યમંત્રી શ્રી તરીકે હોદ્દો આપવામાં આવ્યો છે. એ ઉપરાંત તેમને ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, આબકારી અને સરહદી સુરક્ષા, ટ્રાન્સપોર્ટ, રમતગમત અને યુવા સેવાઓ, MSME વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, ત્યારબાદ નાગરિક ઉડ્ડયનનું પણ તેમને ખાતું સોંપવામાં આવેલ છે. ત્યારબાદ હવે કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને તેમના વિભાગો જોઈએ. પ્રથમ છે કનુભાઈ મોહનલાલ દેસાઈ, જેમને મંત્રીશ્રી તરીકે વિષયની ફાળવણી કરવામાં આવી છે નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ. ત્યારબાદ જીતુભાઈ સવજીભાઈ વાઘાણી, કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ. ત્યારબાદ ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ, એમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો. ત્યારબાદ કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયાને શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસનો વિભાગ સોંપવામાં આવેલ છે. ત્યારબાદ નરેશભાઈ મગનભાઈ બાવળિયા, એમને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગનો વિભાગ સોંપવામાં આવેલ છે. અર્જુનભાઈ દેવાભાઈ મોટવડિયા, એમને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી એ વિભાગની ફાળવણી કરવામાં આવેલી છે. ડોક્ટર પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા, એમને સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણનો હવાલો સોંપવામાં આવેલ છે. ત્યારબાદ છે રમણભાઈ ભીખાભાઈ સોલંકી, એમને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનો વિભાગ સોંપવામાં આવેલ છે. ત્યારબાદ છે 3 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે જેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવેલો છે. એમાંના પ્રથમ છે શ્રી ઈશ્વરભાઈ ઠાકોરભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી છે અને સ્વતંત્ર હવાલો આપવામાં આવેલો છે. એમને પાણી પુરવઠા અને જળ સંપત્તિનો વિભાગ સોંપવામાં આવેલ છે. ત્યારબાદ પ્રફુલભાઈ છગનભાઈ પાનસરિયા, એને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનો હવાલો સોંપવામાં આવેલ છે. ત્યારબાદ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીઓમાં ત્રીજું નામ છે ડોક્ટર શ્રીમતી મનીષા રાવજીભાઈ વકીલ, એમને મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતાનો વિભાગ સોંપવામાં આવેલ છે.
તો મિત્રો આ સિવાયના બીજા રાજ્ય કક્ષાના 13 મંત્રીઓનો પણ સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે. મિત્રો એના માટેનો વિડીયો છે હવે પછી આપણે જોઈશું. મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.